ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો, આજના લેક્ચરમાં આપણે નોઇસ વાઇબ્રેશન, હાર્શનેસ એન્ડ સેફટી સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 3 કેરેક્ટરિસ્ટિક એન્ડ સોર્સિસ ઓફ વાઇબ્રેશન, જેમાં આજના ટોપિકમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ફ્રન્ટ સસ્પેન્શન સિસ્ટમ વિશે. Going in chronological order, the first mass-produced front suspension design was solid beam axle. સમયાંતરે થતા ક્રમબદ્ધ સુધારાઓના પરિણામે પહેલાના સમયગાળા દરમિયાન માસ પ્રોડક્શન ફ્રન્ટ સસ્પેન્શન ડિઝાઇન માટે સોલિડ બીમ એક્સલનો ઉપયોગ કરવામાં આવતો હતો. જસ્ટ એઝ ઇટ સાઉન્ડ, in the beam axle setup both of front wheel are connected to each other by solid axle. અને તે વખતે એવું પ્રમાણે પણ એટલું જ હતું કે જેની અંદર બીમ એક્સલની સાથે આગળના બંને વ્હીલને એક શાફ્ટની દ્વારા એકબીજાની સાથે કનેક્ટ કરવામાં આવતા હતા. This style was carried over the first automobile from the horse-drawn carriage of the past and worked well enough so that initially no other suspension even needed to be considered. અને આ જે પ્રકારનું કાર્ય છે તે શરૂઆતના સમયગાળામાં કે જ્યારથી ઘોડાઓ દ્વારા કોઈ પણ ગાડીઓની જે ટ્રાન્સપોર્ટેશન થતું હતું તે વખતથી શરૂઆતની અંદર પ્રથમ ઓટોમોબાઈલ ઉપર લઈ જવામાં આવી હતી અને તે પોતાની કામગીરી જે છે તે યોગ્ય રીતે સારા પ્રમાણમાં નિભાવી શકતી હતી. ઇન ફેક્ટ ધ બીમ એક્સલ કેન સ્ટીલ બી ફાઉન્ડ ટુડે. આથી કોઈ પણ પ્રકારની સસ્પેન્શન સિસ્ટમ જે છે તેને ત્યાર પછી કોઈ પણ લેવલ ઉપર ધ્યાને ધરવામાં આવ્યું હોતું નહોતું અને આ પ્રકારની સિસ્ટમ જે છે તે હાલના તબક્કે ઉપયોગમાં લેવામાં આવી રહી છે. એટલે કે અત્યારના સમયગાળા દરમિયાન પણ ફ્રન્ટ એક્સલ સિસ્ટમની અંદર બીમ એક્સલ ટાઈપ્સ એક્સલ જે છે તે યુઝ કરવામાં આવે છે. ન્યૂ ડેવલપમેન્ટ ઇન સ્પ્રિંગ, રોલ બાર, શોક્સ હેવ કેપ્ટ સોલિડ એક્સલ પ્રેક્ટિકલ for some application. આ ઉપરાંત બીમ એક્સલ જે છે તેની અંદર સ્પ્રિંગ, રોલ બાર, શોક એબ્સોર્બરના આ બધા કમ્પોનન્ટના ડેવલપમેન્ટની સાથે કેટલીક એપ્લિકેશન ઉપર તે યોગ્ય રીતે શાફ્ટની સાથે સ્ટ્રોંગલી સોલિડ એક્સલ સાથે પ્રેક્ટિકલ રીતે યોગ્ય પણ બનેલું છે. નેક્સ્ટ જે સ્લાઇડ છે તેની અંદર ફ્રન્ટ સસ્પેન્શન કઈ રીતે લગાડવામાં આવે છે તે દર્શાવવામાં આવેલું છે કે અહીં રિજિડ ટાઈપ જે એક્સલ જે છે સોલિડ એક્સલ, તો તેને આપણે કોઇલ સ્પ્રિંગ અને શોકની મદદથી બોડીની સાથે માઉન્ટ કરવામાં આવે છે અને તેના બંને છેડાઓ ઉપર સ્ટબ એક્સલ લગાડવામાં આવે છે કે જેના ઉપર ફ્રન્ટ વ્હીલ જે છે તે લાગેલા હોય છે. આ ઉપરાંત આ જે સ્ટબ એક્સલ છે તેના માઉન્ટિંગ બ્રેકેટ બે પણ સાથોસાથ દર્શાવવામાં આવ્યા છે કે જે ચેસિસની સાથે જોડાય છે. બરાબર, તો આવી રીતે આ જે એક્સલ બીમ જે છે તે 3 અલગ અલગ પોઈન્ટ ઉપર, એક અહીં અને એક અહીંયા, આવી રીતે 3 અલગ અલગ પોઈન્ટ ઉપર ચેસિસની સાથે માઉન્ટ કરવામાં આવે છે અને તેના બંને છેડા ઉપર, બંને એન્ડ ઉપર બીમ સ્ટબ એક્સલ માઉન્ટ કરવામાં આવે છે કે જેના ઉપર આપણે ફ્રન્ટ વ્હીલ જે છે તે સરળતાથી એટેચ કરી શકીએ છીએ. After designer had come to realize the serve drawback of the solid axle suspension, front suspension, they moved on to early attempt as an independent style of front suspension. એટલે કે ડિઝાઇનર જે છે તે સોલિડ ફ્રન્ટ એક્સલ સસ્પેન્શનની અમુક જે ડ્રોબેક હતા, અમુક પ્રમાણમાં તેની ડિસએડવાન્ટેજ હતા, તો તેના પરિણામે હવે એની અંદર એવું ચેન્જ આ જે ખામી હતી તો તેના ઉપરથી તેને એવું પણ લાગ્યું કે જો ફ્રન્ટ એક્સલ સસ્પેન્શન જે છે તે ઇન્ડિપેન્ડન્ટ પ્રકારના હોય તો તેની અંદર ઘણા ખરા ફાયદો થઈ શકે છે. તો આ બધા પોઈન્ટ ઓફ વ્યૂને ધ્યાનમાં લઈ અને એ લોકો ત્યાર પછી ઇન્ડિપેન્ડન્ટ સસ્પેન્શનની સ્ટાઇલ ઉપર વિચાર વિમર્શ કર્યો. વન ઓફ ધીસ એટેમ્પ્ટ કેમ ટુ નોન એઝ સ્વિંગિંગ એક્સલ સસ્પેન્શન. અને આ પ્રકારે પ્રયત્નોના પરિણામે તેઓ જેવા આગળ વધતા રહ્યા તો તેમાંથી તેઓએ સૌપ્રથમ સ્વિંગિંગ એક્સલ સસ્પેન્શન સિસ્ટમ જે છે તેને ડિઝાઇન કરી હતી.
અથવા તો તે તેને રીતે ઓળખાય છે. It is, as the name suggests, set up so that the axle pivot about the location somewhere near the center of car and allow the wheel to travel up and down through their respective arc. નામ પ્રમાણે એમાં એવું દર્શાવવામાં આવે, નામમાં દર્શાવ્યા પ્રમાણે તે એ રીતે સેટ કરવામાં આવેલું છે કે જ્યારે કોઈ પણ કારની સેન્ટરમાં કોઈ પણ સ્થાન વિશે તેની એક્સલની શાફ્ટ ઉપર જાય તો વ્હીલ જે છે તે તેના રિલેટિવ આર્ક દ્વારા તેના ઉપર અને તેની નીચેના ભાગે ટ્રાવેલ સરળતાથી કરી શકે છે. The another early form of front independent suspension is called trailing link suspension. Front independent suspension નો બીજો એક શરૂઆતનો જે તબક્કો હતો કે જેને ટ્રેલિંગ લિંક સસ્પેન્શન તરીકે પણ ઓળખવામાં આવી હતી. The suspension design use a set of arm located ahead of wheel to support the unsprung mass. આ પ્રકારની સસ્પેન્શનની ડિઝાઇન અને તેના સ્પ્રિંગનો જે જથ્થો છે, સમૂહ જે છે તેનો અનસ્પ્રંગ માસ તેને સપોર્ટ કરવા માટે અને વ્હીલને આગળની સ્થિતિ ઉપર તેનો યોગ્ય ઉપયોગ કરી શકે તે માટે કામમાં લેવામાં આવ્યો છે. એટલે કે અનસ્પ્રંગ વેઇટને તે સપોર્ટ કરે તે રીતે તેને ડિઝાઇન કરવામાં આવે છે. ઇટ ઇઝ એસેન્સ ધ વ્હીલ ટ્રેલ ધ સસ્પેન્શન લિંક. અને આ પ્રમાણે તેની અંદર જે વ્હીલ સસ્પેન્શન જે છે તે લિંકને ટ્રેલ કરવાનું કામ પણ કરે છે. હવે અહીં આ આકૃતિની અંદર અલગ અલગ પ્રકારની જે સસ્પેન્શનની અંદર જે સ્વિંગિંગ ટાઈપ સસ્પેન્શન કઈ રીતે હતી અને તેના પરિણામે કઈ રીતે વ્હીલ ઉપર ઇફેક્ટ જોવા મળે છે તે આપણે આ ફિગરની અંદરથી જોઈ શકીએ છીએ. અહીં 3 અલગ અલગ કન્ડિશન દર્શાવેલી છે સ્વિંગિંગ માટે, કે જેની અંદર આ બંને વ્હીલ જે છે તે અંદરની તરફ માઉન્ટ થાય તો આ વચ્ચેના ભાગનું જે ડિફરન્શિયલ કેસ જે છે તે ઉપરની તરફ મૂવમેન્ટ કરે છે. ત્યારબાદ જ્યારે સીધી રેખામાં ગતિ કરતું હોય તો તે એક ચોક્કસ એંગલ ઉપર તેને વેરિએશન જે મળે છે તે કોઈ એક ચોક્કસ એંગલ ઉપર જોવા મળે છે. અને જ્યારે કોઈ પણ એક વ્હીલ ની અંદર ડિસ્ટર્બન્સ થાય તો તેને પરિણામે કેવા પ્રકારની અસર જોવા મળે છે, બોડી રોલ કઈ રીતે થાય છે, તો તે પણ અહીં આકૃતિની મદદથી અહીં સમજી શકાય છે. એટલે કે વ્હીકલની બોડી રોલ કન્ડિશન ફ્રન્ટ એક્શન સસ્પેન્શન ઉપર કઈ રીતે આધાર રાખે છે તે આપણે અહીં જોઈ શકીએ છીએ. Hence the name, since independent suspension were pioneer in production car to improve the ride characteristic of vehicle as well as minimize the space need for the suspension itself. Early design like the trailing link suspension attempt to excel in those areas of improvement. અને આ પ્રકારે તેના નામ મુજબ ઇન્ડિપેન્ડન્ટ સસ્પેન્શન સિસ્ટમની અંદર વ્હીકલની રાઇડિંગ જે છે તેની અંદર કમ્ફર્ટ વધારવા માટે સસ્પેન્શન સિસ્ટમની અંદર જરૂરી પ્રમાણની જગ્યા જે છે તેને ઘટાડો કરવા માટે પ્રોડક્શન કરવામાં આવેલી કાર જે છે તે પહેલાથી થયેલી હોય છે. અને શરૂઆત જે છે તેની અંદર ની જે અમુક રચનાઓ જે છે, કન્સ્ટ્રક્શન છે કે જેની અંદર ટ્રેલિંગ લિંક સસ્પેન્શન જે છે તેની અંદર ફેર કરવામાં આવ્યો છે કે જે તેના કોઈ પણ કારમાં બેસ્ટ પરફોર્મન્સ આપવા માટે કાર્ય કરતું હોય છે અને કાર્ય કરી શકે છે. In 70s, the McPherson front suspension assembly became a very popular design on front wheel drive car. 70ના દાયકાની અંદર મેકફર્સન ફ્રન્ટ સસ્પેન્શન એસેમ્બલી જે છે તે ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ કાર માટે ખૂબ જ લોકપ્રિય ડિઝાઇન તરીકે ઉપસી આવી હતી. The strut-based system where the spring or shock directly connected the steering knuckle to the chassis and act as a link in suspension offer a simple and compact suspension package. આ જે સ્ટ્રટ મુજબની જે સ્ટ્રટ બેઝ સિસ્ટમ જે છે કે જેની અંદર સ્પ્રિંગ અથવા તો શોક ડાયરેક્ટ સ્ટીયરિંગ નકલ કે ચેસિસની સાથે માઉન્ટ કરવામાં આવે છે અને તેને સસ્પેન્શનની જે લિંક છે તેના તરીકે કામ કરે છે. અને આ એક સિમ્પલ
અને કોમ્પેક્ટ સસ્પેન્શન પેકેજ આપણને પ્રોવાઈડ કરે છે. આ રીતે સસ્પેન્શન સિસ્ટમ જે છે તે પણ ફ્રન્ટ સસ્પેન્શનની અંદર ઉપયોગમાં લેવામાં આવી રહી છે. તો તે ફિગરની મદદથી આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી હવે આગળ જોઈશું મેકફર્સન સ્ટ્રટ ટાઈપ સસ્પેન્શન એસેમ્બલી કઈ રીતે લાગે છે. તો કે આ સ્ટ્રટ ટાઈપ સસ્પેન્શન છે, આ સ્ટબ એક્સલનો બ્રેકેટ છે અને આ એનું લોઅર લિંક છે કે જે વ્હીકલની સાથે લાગેલું હોય. This is perfect for small front wheel drive car where space is tight and even allow the room for the drive shaft to pass through the knuckle. જ્યાં આ પ્રકારના જે સસ્પેન્શન સિસ્ટમ જે છે મેકફર્સન ટાઈપ એ સ્મોલ ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ કાર માટે યોગ્ય છે કે જ્યાં જગ્યા જે છે તે લિમિટેડ કન્ડિશનની અંદર હોય, ટાઈટ કન્ડિશનની હોય અને ડ્રાઈવ શાફ્ટ જે છે તે તેના નકલમાંથી પસાર કરવા માટેની તેને એલાઉ પણ કરી શકે છે. Today, most small car will use this type of suspension because it is cheap, has good ride quality and has compact dimension necessary for the front wheel drive car. આજે મોટાભાગના જે નાની કાર છે તેની અંદર આ પ્રકારના સસ્પેન્શન સિસ્ટમ છે તેને ઉપયોગમાં લેવાઈ રહી છે, કારણ કે આ પ્રકારની સસ્પેન્શન સિસ્ટમ જે છે તે કિંમતમાં સસ્તી છે. આ ઉપરાંત સારી રાઇડ ક્વોલિટી પણ તેની અંદર જોવા મળી છે તથા તેના ડાયમેન્શન જે છે તે ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ માટેના કાર માટેના જે ડાયમેન્શન છે તેના માટેના જરૂરી ક્રાઇટેરિયા પણ તેના દ્વારા પૂરા થઈ શકે છે. As with the trailing link suspension, trailing link type independent suspension, while the McPherson assembly work very well for the production road going car, on the performance car it is less than idle. એટલે કે જ્યારે અમુક જે રિયર ટ્રેલિંગ લિંક જે છે ટ્રેલિંગ લિંક તેની ટાઈપ જે છે તેની સ્ટાઇલ તે ઇન્ડિપેન્ડન્ટ સસ્પેન્શન તરીકે કાર્ય કરતા હોય ત્યારે મેકફર્સન જે એસેમ્બલી છે તે રસ્તા ઉપર ખૂબ જ સારી રીતે કામ કરી શકે તેવી ક્ષમતા ધરાવતા કાર માટે આઇડલ કન્ડિશનની અંદર ઓછી છે ટ્રેલિંગ લિંક માટે. The next evaluation in suspension design was to move toward the equal length arm setup. નેક્સ્ટ ઇવોલ્યુશન એટલે કે ત્યાર પછી સસ્પેન્શન સિસ્ટમની અંદરનું જે ચેન્જ જે છે તો તેની અંદર સસ્પેન્શન સિસ્ટમની અંદર તેના એક સમાન લેન્થ માટે એ આર્મ સેટઅપ કરવાનું છે. This is commonly referred as a double wishbone suspension as a shape control arm resemble a wishbone. એટલે કે અહીં જે સેટઅપ છે તેની અંદર સામાન્ય રીતે ડબલ વિશબોન ટાઈપ સસ્પેન્શન તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેની અંદર એ આકારના કંટ્રોલ આર્મ જે છે તે તેના બોન જેવું લાગતા હોય છે, વિશબોન જેવા લાગતા હોય છે, એટલા માટે તેને ડબલ વિશબોન ટાઈપ સસ્પેન્શન કહેવામાં આવે છે. In this design, suspension is supported by triangulated arm at a top and bottom of the knuckle. અને આ પ્રકારની ડિઝાઇન જે છે તેની અંદર સસ્પેન્શન સિસ્ટમની અંદર ટ્રાયંગ્યુલર શેપ જે છે તે જોવા મળતો હોય છે કે જે આપણે ઉપરના ફિગરની અંદર જોઈ ગયા. અને આ પ્રકારના જે વિશબોન જે છે તે ઉપર અને નીચેની તરફ પણ લાગેલા હોય છે, એટલે આ પ્રકારની સસ્પેન્શન સિસ્ટમ છે કે જેને આપણે ડબલ વિશબોન ટાઈપ સસ્પેન્શન તરીકે પણ ઓળખી શકીએ છીએ. The earliest design of A-arm suspension include equal length upper and lower arm mounted parallel to the ground. અને આ પ્રકારના જે સસ્પેન્શન સિસ્ટમ જે છે તો તેની અંદર સસ્પેન્શનના લેન્થ જે છે આર્મની લેન્થ તે ઉપરના છેડે અને નીચેના છેડે તેને પેરેલલ ગ્રાઉન્ડને પેરેલલ માઉન્ટ કરવા માટેની ડિઝાઇન જે છે તે કરવામાં આવેલી હોય છે અને તેને તે સપોર્ટ કરતા પણ હોય છે. This design has many advantages over any previous independent suspension system. અને આ પ્રકારની જે A-arm સસ્પેન્શન સિસ્ટમની જે શરૂઆતની અમુક ડિઝાઇન હતી
તો તેની અંદર એક સમાન લેન્થવાળા અપર અને લોઅર આર્મ જે છે તે ગ્રાઉન્ડ લેવલે પેરેલલ હતા અને આ પ્રકારની ડિઝાઇન જે છે તે બાકીની શરૂઆતની ફ્રન્ટ સસ્પેન્શન સિસ્ટમ કરતાં પણ ઘણી ફાયદાજનક પણ છે, ફાયદાકારક પણ છે. તો મિત્રો, આજનો લેક્ચરને આપણે અહીં સુધી રાખીશું.